નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર કોલેજમાં એનએસએસ અંતર્ગત યુનિવર્સિટી કક્ષાની 3 દિવસીય યુવા નેતૃત્વ તાલીમ શિબિર હિંમત વિદ્યાનગર સ્થિત ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરમાં તારીખ 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન યુવા નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ હતી। શિબિરનો પ્રારંભ કોલેજ પ્રમુખ મહેશભાઈ મુલાણી તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆત શ્લોક ગાન અને યુનિવર્સિટી ગીતથી એસએન ઓઝાએ કરી। પ્રિન્સિપલ સીએમ ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને યુવા નેતૃત્વના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। કોલેજ પ્રમુખ મહેશભાઈ મુલાણીએ અધ્યક્ષીય ઉદ્બોધનમાં શિબિરના હેતુ અને ઉદ્દેશ સ્પષ્ટ કર્યા। મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને શિબિરમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર કે ઠક્કરે શિબિરની વિગતવાર માહિતી આપી। કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ તુષારભાઈ વ્યાસે કરી। શિબિરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।